મુરલીધર જેમાં તો મિત્રો હું છું દીપ આહિર અને આપણે ચણા વિશે આજ થોડીક વાત કરવાની છે। ચણામાં અમુક સ્ટેજે અમુક ભૂલ કરવાથી ફાલ ખરી જાય છે, પોપટાનું બંધારણ સારું થતું નથી, ફાલ ફૂલ સરખા લાગતા નથી। તો એનું ઘણા ખેડૂતો એવી ભૂલ કરી જાય છે। જ્યારે ચણામાં ફ્લાવરિંગ લાગવાના ટાણે જ તમારે શું કાળજી રાખવી આપણે જાણીએ આગળ। તો વિડીયોને છેલ્લે સુધી અંત સુધી જોજો, લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। અને તોય છતાં એવું લાગતું હોય તો વિડીયોમાં કોમેન્ટ મારજો કે શું ખરેખર છે કે નથી પ્રોબ્લેમ। તો આપણે ચણા અત્યારે તમે જોઈ શકો કે આ જે ચણા રહ્યા છે ચણા અત્યારે 40 દિવસ જેવો ટાઈમ થયો છે। આપણે એક ચણામાં અત્યારે આટો મારવા આવ્યા છે તો જે આમાં ફૂલ ફાલની શરૂઆત થઈ છે, બરોબર છે। તો હવે આપણે આમાં અત્યારે જો પાણી આપો કે યુરિયા જેવું કોઈ 19 નાઇટ્રોજન કોઈ પણ જાતનું ખાતર આપો તો આ ચણાના ફ્લાવરિંગમાં ઘટાડો આવે અને ફૂલ ખરવાના પણ પ્રશ્ન રહે। તો અત્યારે ચણાને આ તમે જોઈ શકો કે 40 દિવસના ચણા માપે ગ્રોથ માપે છે અને ગ્રોથ એટલો જ હોવો જોઈએ અત્યારે, કારણ કે આ ભાઈ યુરિયા આપ્યું નથી આમાં અને બહુ સારું કહેવાય કે યુરિયા નથી આપ્યું। અત્યારે ખેડૂત યુરિયા એટલું આપી દે ને કે ચણા ફાઇલે ચડી જાય છે અને લાંબી ડારી હાલવા માંડે છે। તો અત્યારે યુરિયા નથી આપ્યું એ ચણા થોડાક નાના દેખાતા હોય છે, પણ છેલ્લે જતાં એ જ ચણા સારો ઉતારો દેશે। તો અત્યારે ખાસ જેવી ધ્યાને રાખ્યા જેવી વાત એ છે કે તમારે ચણામાં અત્યારે ફ્લાવરિંગ સ્ટેજ જ્યારે ચાલુ થાય, માની લ્યો કે 35 દિવસથી જે થાય ચણા ત્યારે ફ્લાવરિંગ સ્ટેજ લાગે છે, તો ત્યારથી તમારે એમાં પાણી બંધ કરી અને 50-55 દિવસ સુધી પાણી નથી આપવાનું। આ એવું લાગે તો વચ્ચે દવાનો ડોઝ આપી દેવો, ખાતર આપી એકાદી વાર હાથી હાંકી નાખવું, એવું બધું કરી નાખવાનું। એટલે ચણાને પાણીની તાણ હોય, કદાચ એકાદું હાથી હાંકી નાખો તો આપણે ગલઢિયા એવું કહેતા કે હાથી હાંકી નાખો તો એક પાણી જેટલું ગણ કરે, તો ગલઢિયા કાંઈ ખોટું કહેતા હશે નહીં। એટલે તમારે ચણામાં અત્યારે હાથી એક કાઢી નાખવાનું છે, બાકી પાણી અડાડો નથી। જો પાણી અડાડશો તો ખોટા ખર્ચ વધશે, પછી એગ્રાવાળાને ગોતવા જોઈએ કે ભાઈ ફૂલ ખરે છે તો શું કરવું જોઈએ। એગ્રાવાળો કે બોરેન કરવું પડશે અને કેલ્શિયમ ને મેગ્નેશિયમ ને નાખવું જોઈએ। એટલે એના કરતાં અત્યારે જો ફૂલ લાગવા માંડ્યા હોય તો તમારે ચણામાં એકાદું હાથી કાઢી નાખજો, પાણી અડાડતા નહીં, એટલે ફૂલ પણ સારા બેસશે અને ટૂંકી કાતરીએ બેસશે। બાકી આમાં દવાઈઓ અત્યારે ફૂલફાલની ઘણી આવે સારી પ્રોડક્ટ, તો એનો ઉપયોગ તમે કરી શકો, પણ ભેજ ના હોય તો દવાનું રિઝલ્ટ ના મળે। એટલે દવા છાંટવાની ઈચ્છા હોય તો પાણી છાંટીને કરવું પડે, પાણી અત્યારે પવાય નહીં, એટલે બધી પોઝિશન ભેરી હોય એટલે કદું હાથી કાઢી નાખાય એટલે ફૂલ સ્ટેજ એમને તમારું જળવાઈ જાય। બાકી અત્યારે વાતાવરણ થોડું ખરાબ છે એટલે ગરમ દવા લાગી જાય અને વાતાવરણ પણ ગરમ છે ને અત્યારે ઠાર ને ઝાકરને બરોબર આવતા નથી, તો અત્યારે કેમિકલની દવાઓ ઓછી છાંટો તો વધારે ફાયદો, કારણ કે અત્યારે ઓલરેડી વાતાવરણ ગરમ છે અને તમે ઉપરથી કેમિકલ આપો એટલે થોડુંક વધારે ગરમ લાગે। તો વિડીયોને છેલ્લે સુધી જોજો ને લાઇક અને સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો। તો આપણે હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય મુરલીધર, જય માધવ।